મિશન 2026 અંતર્ગત મધ્ય ગુજરાતમાં એક ભવ્ય અને ઐતિહાસિક આયોજનને લઈને તૈયારીઓ તેજ બની છે. સરદાર ધામ સંસ્થાના સંકલન હેઠળ વડોદરામાં 150 કરોડના ખર્ચે નિર્મિત ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ સમારોહને સફળ બનાવવા ભરૂચના આત્મીય હોલ ખાતે મહત્વપૂર્ણ સંકલન મીટિંગ યોજાઈ હતી. આ ભવ્ય સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વરદ હસ્તે 2000 દીકરા દીકરીઓ માટે નિર્મિત આધુનિક સંકુલનું લોકાર્પણ કરશે. સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં યોજનારા કાર્યક્રમને લઈને સમગ્ર મધ્ય ગુજરાતમાં ઉત્સાહ અને ઉત્સુકતા જોવા મળી રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડપિયા અને જસવંત પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં વિવિધ ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા. બેઠક દરમિયાન આયોજન, જવાબદારીઓ અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને કાર્યક્રમને ભવ્ય બનાવવા દિશા નિર્ધારિત કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ પ્રમુખ યોગેશ પટેલ, નિરલ પટેલ, શૈલા પટેલ, સંજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે આયોજનને વધુ ગતિ મળે છે. સાથે સરદાર ધામ ફેઝ 3ના લોકાર્પણ પ્રસંગે આમંત્રણ માટે આવેલા ગોરધન ઝડપિયા અને જસવંત પટેલના કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન હેતલ પટેલ અને દિનેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારોહ 11 મે 2026ના રોજ સાંજે 4:30 કલાકે વડોદરા ખાતે યોજનાર છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. પાટીદાર સમાજ સહિત તમામ લોકોને આ ઐતિહાસિક પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવવા માટે ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આગામી 11મી મેના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વડોદરા ખાતે L&T પાસે સમસ્ત પાટીદાર સમાજના દાનથી નિર્મિત એક એવી ઇન્સ્ટિટ્યૂટ જેમાં 1000-2000 દીકરા દીકરીઓ ત્યાં આગળ નિવાસ કરી શકે, એના માટેની કોચિંગ વ્યવસ્થા, સરકારની જુદી જુદી એક્ઝામમાં ટ્રેનિંગ મેળવી શકે, સ્ટાર્ટઅપ અને સાથે સાથે બિઝનેસ મોડેલ, આ બધા મોડેલ સાથેની ઇન્સ્ટિટ્યૂટ તૈયાર થઈ છે. એના ભાગરૂપે મારી સાથે સરદાર ધામ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ આદરણીય જસુભાઈ પટેલ ઉપસ્થિત છે અને અમે બંને ગઈકાલથી જ મધ્ય ગુજરાતનો પ્રવાસ કરીને બધાને આમંત્રણ આપી રહ્યા છીએ. તો ભરૂચ જિલ્લામાંથી પણ બધા જ પાટીદાર સમાજ, તમામ પાટીદાર સમાજ સમસ્તને આવવા માટેનું અમારું આમંત્રણ છે. અને માત્ર અમે અમારા સમાજની ચિંતા નથી કરતા, બાકીના સમાજ માટેની શિષ્યવૃત્તિની આયોજન પણ સરદાર ધામ દ્વારા થયું છે કે ગરીબીના અભાવે, પૈસાના અભાવે ગરીબીમાં કોઈ શિક્ષણ વગરના ના રહે, આ પ્રકારનું વિશાળ હૃદય પાટીદાર સમાજનું જ હોઈ શકે અને પાટીદાર સમાજે આ બીડું ઉપાડ્યું છે. એમાં બધાને સહભાગી થવા અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે.